નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોસ્કોના નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ એમપી જમવા ખાતેથી ઝડપી પાડ્યો. નવસારી એલસીબી પોલીસે રૂરલ પોલીસ સ્ટેશનના ગુના નંબર 15/2013 પોસ્કો એક્ટના કેસમાં આરોપી પપ્પુ બુદ્ધુ વસુનિયા રહેવાસી રેહોંદા ગામ પોસ્ટ પારા થાણા બોરી જિલ્લો જમવા મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય અને જે જામીન પર મુક્ત થયેલો હોય સદર આરોપી નામદાર સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન જજના દ્વારા કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં તેને જામીન પર મુક્ત કર્યો હતો અને વારંવાર તેના વિરુદ્ધમાં વોરંટ બજાવવામાં આવતો હતો, પરંતુ વોરંટ ઇસ્યુ કરતા હતા, પરંતુ વોરંટ તે મળતો ન હતો. જેના કારણે એલસીબી પીઆઈ વિજય જાડેજાને સૂચના આપવામાં આવી હતી ને જેના કારણે તેઓએ શોધખોળ કરી આરોપીને તેના ઘરેથી જ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. નવસારી લુન્સીગુઈ ખાતે જજીસ બંગલોની સામે એટલે કે ભુવનેશ્વર ખીચડીની પાછળ જે મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે સંદર્ભે આજે નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમને જે રેન બસેરામાં રાખવામાં આવે છે ત્યાં પૂરતી સુવિધા નથી અને દીકરીઓને ત્યાં રાખી ન શકાય તે માટે તેઓએ રજૂઆત કરી છે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિજલપોર ખાતે આવેલી રાધેશ્યામ સોસાયટી જે રવિ પાર્કની બાજુમાં છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલા હદ સુધીનું કાદવ કીચડ અને ગંદકી છે. લોકો કચરો પણ ત્યાં નાખી જાય છે અને આ ગંદકીના કારણે ત્યાંથી આવતા જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો હોય છે. તો સોસાયટીમાં રહેતા લોકોને પણ આ ગંદકીના કારણે દુર્ગંધ, મચ્છરનો ઉપદ્રવ અને અન્ય સમસ્યાઓ સતાવી રહી છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાને તેઓ અરજી પણ આપવામાં આવી છે, પરંતુ કોઈ નિકાલ નથી થયો. ત્યારે તેઓ હવે નવસારી લાઈવના શરણે આવ્યા છે કે આ જે ગંદકી છે તે સામ્રાજ્યનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠવા પામી છે. માત્ર મોટી મોટી વાતો નહીં, નક્કર કામગીરી કરનાર એવા નવસારીના નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાએ દર સોમવારે ને ગુરુવારે નીચે અડધો કલાક બેસી અને જે વૃદ્ધોને કોઈ રજૂઆત કરી હોય તો તે સાંભળવા માટેની જે જાહેરાત કરી હતી ને તે અન્વયે આજે તેઓ નવસારી મહાનગરપાલિકામાં નીચે બેઠા હતા અને આજે જે લોકોએ પોતાની જે વૃદ્ધોની જે માંગ હતી, જે તેમની જે કામગીરી બાકી હતી તેના માટે રજૂઆતો કરવા હતા અને તમામને તેઓએ સાંભળ્યા હતા અને જે રજૂઆતો થઈ હતી તેને પણ યોગ્ય રીતે અને ઝડપી નિકાલ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ત્યારે નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયરનો એક આ નવો અભિગમ વૃદ્ધો વખાણી રહ્યા છે. નવસારીમાં આજે મેહુલીઓએ મહેર કરી હતી. આજે વરસાદે પ્રારંભ કર્યો હતો અને શરૂઆતમાં વહેલી સવારે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. સમગ્ર રસ્તાઓ ભીના થયા હતા. અમુક જગ્યામાં વધારે ઝાપટા પડ્યા હતા, અમુક જગ્યાએ ઓછા ઝાપટા પડ્યા હતા, પરંતુ સમગ્ર પંથકમાં વહેલી સવારે થોડીક ઠંડક પ્રસરી હતી. પરંતુ બાદમાં ભારે બફારો અને ઉકળાટના કારણે લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે વિધિવત ચોમાસું વહેલું પ્રારંભ થાય તેવી લોકો અત્યારે હાલમાં આશા રાખી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં છે કે આગામી દિવસોમાં હવે વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે. ગૌ માતાના મૃતદેહ કચરામાં પડ્યા હોવાથી ગૌરક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. નવસારીના બંદરોડા ડમ્પિંગ સાઇટ ખાતે 5થી વધુ ગૌ માતાના મૃતદેહને એક ખાડામાં નાખવામાં આવે છે અને સાથે કચરોને ઢગ પણ નાખવામાં આવે છે, જેથી કરીને ગૌરક્ષકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ દ્વારા આ વિડીયો બનાવીને મોકલવામાં આવ્યો છે કે અતિ દુર્ગંધ મારતી અને કચરાપટ્ટી વિસ્તારમાં આ રીતે જે બંદર રોડમાં ગાયો આ રીતે મૃતદેહ નાખવામાં આવે છે ખૂબ શરમજનક કહી શકાય. એક તરફ માતાજીને આપણે પૂજા અર્ચના કરતા હોય અને બીજી બાજુ આ રીતે ગૌ માતાને આ રીતે ફેંકવામાં આવે એ યોગ્ય નથી. ત્યારે આટલા કરોડનું બજેટ થતાં નવસારી મહાનગરમાં ફાળો થયો ત્યારે ગૌ માતા માટે યોગ્ય બજેટ ફાળવી અને આ રીતે ગૌ માતાજીને આ રીતે નાખવામાં ન આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
નવસારીના હાઈવે ઉપર બસ સ્ટોપ વગર મુશ્કેલી અનુભવતા મુસાફરો નેશનલ હાઈવે 48 ઉપર નવીનીકરણ પહેલાં લગભગ દરેક ગામ ઉપર બસ સ્ટોપ હતા, જે નવીનીકરણની પ્રક્રિયામાં તોડી પડાયા હતા. ત્યારબાદ 25 વર્ષનો સમય વીતવા છતાં તંત્ર તરફથી કોઈ પણ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા નથી, જેને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર બેદરકાર રહેતા લોકો સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે 48 પર ચીખલીથી નવસારી વચ્ચે જેટલા ગામ આવેલા છે તેટલા દરેક ગામો ઉપર બસ સ્ટોપ નથી, જેને કારણે લોકોએ આવતા જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બસ ક્યાં ઊભી રહેશે તેને લઈને કસમકસ રહેતી હોય છે, જેથી કરીને મુસાફરોમાં રોષ વ્યાપ્યો છે. નકલી વકીલોથી સાવધાન, નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી અદાલતી સંકુલ, મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે પોતાને વકીલ તરીકે ખોટી ઓળખ આપી કાયદાકીય કામગીરી કરતા હોવાના આક્ષેપ સાથેનું એક આવેદનપત્ર નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું છે, અને જેમાં અદાલતી સંકુલમાં તેમજ સરકારી કચેરીમાં વકીલ તરીકે કામ કરતા આ બોગસ ઇસમોમાં કનુભાઈ સોમાભાઈ દાફડા, હિતેશભાઈ માનસીભાઈ પરમાર, સુફિયાન શેખ, સોહેલ કોથમડીવાલા, ડાભેલ અનંત પટેલ, સંજય પિંગળા, સરફરાઝ શેખ, ફૈઝલ શેખ તેમજ અન્ય અજાણ્યા ઇસમો સામે બાર એસોસિએશન દ્વારા લાલા કરવામાં આવી છે, અને આ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. વાંસદાના મોટી ભમતી ખાતે 1.18 કરોડના ખર્ચે બનેલા રસ્તાને ગ્રામ પંચાયત દ્વારા ખોદી નખાયો. વાંસદા તાલુકા મોટી ભમતી હીરીપાડા જતા રસ્તામાં હાલમાં જ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા ₹1.68 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તાનું ડામરકામ પૂરું થઈ ગયા બાદ મોટી ભમતી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના આ રસ્તાને એક બાજુને પાઇપલાઇન નાખવા માટે ખોદી નાખતા જિલ્લા પંચાયતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ સામે કે તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંસદા સિવિલ કોર્ટ ખાતે યોગ અને ધ્યાન કાર્યક્રમ યોજાયો. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિ અને વાંસદા વકીલ મંડળ સંયુક્ત ઉપક્રમે વાંસદા સિવિલ કોર્ટના પરિસરમાં યોગ અને ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો તેમજ યોગને દૈનિક જીવનમાં અભિન્ન ભાગ બનાવવાનો હતો. નવસારીના મેયર અશોક ધોરાજીયાએ ડાંગમાં વૈદેહી સંસ્કાર ધામની મુલાકાત કરી. ડાંગના શિવમારી ખાતે ગરીબ અને અનાથ આદિવાસી બાળકોના શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી વૈદેહી સંસ્થા દ્વારા શિવમાળીની નવસારી નગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાની મુલાકાત લીધી હતી અને પોતાના વ્યસ્ત જાહેર જીવન અને કાર્યક્રમોની વચ્ચે સમય ફાળવી તેમની સંસ્થાની કામગીરીની નજીકથી નિહાળી બાળકોના પરિસ્થિતિ અને તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી મેળવી. શિવમાળી ખાતે વૈદેહી સંસ્કાર ધામની મુલાકાત દરમિયાન અશોકભાઈ ધોરાજીયાને સંસ્થાના અભ્યાસ કરતા બાળકોને સંવાદ કરી તેમની જરૂરિયાતો જાણી હતી અને સાથે જ સંસ્થાના સંચાલકો પાસે નવા ઓરડા, છાત્રાલય અને અન્ય પાયાની સુવિધાઓનો વિકાસ માટે જરૂરી સહાય અંગે ચર્ચા કરી હતી.
જલાલપુરના મટવાડ ખાતે 5-6 દિવસથી દીપડાના આટાફેરા. જલાલપુર તાલુકાના મટવાડ ગામ ખાતે છેલ્લા 5-6 દિવસથી દીપડાની અવરજવર જોવા મળી છે. ગ્રામજનોમાં ભય ફેલાયો છે. મછાડ, બોદાલી, ઓંજલ, માછીવાડ, દાંડી રોડ ઉપર આવેલા કાંઠા વિસ્તારના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધતા સામાન્ય રીતે દીપડાઓને લઈને લોકોમાં ભય ફેલાયો છે અને હાલમાં બકરાના મારણ સાથે પાંજરું મૂકવા છતાં દીપડો ન પકડાતા લોકોમાં ભય ફેલાયો છે. નવસારીના વિજલપોર મારુતિ મંદિરમાં મેયર અશોક ધોરાજીના હસ્તે નગરસેવકોના હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવી. નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલા શ્રી આનંદ બાવા આશ્રમ સંચાલિત શ્રી મારુતિ મંદિર ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું હતું. મારુતિ મંદિર ખાતે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પણ મળે છે તેવા ઉદ્દેશ્યથી BAPS બાલ મંડળ ચાલે છે, જેમાં ઘણા બાળકો આવે છે. આ બાળકોનો અભ્યાસ પ્રગતિ કરે તે હેતુથી મારુતિ મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર મંડળ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાના તેમજ શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, સુનિલ પાટીલ, નગરસેવકો અને મહેમાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. નવસારી એસટી ડેપોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નવસારી એસટી ડેપો ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનો કાર્યક્રમ સિનિયર ડેપો મેનેજર કલ્પેશભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ જુનિયર આસિસ્ટન્ટ કમલેશભાઈ જે પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભાગ લઈ અનેરો ઉત્સાહ દાખવ્યો હતો, જેમાં નવસારીના જાણીતા યોગ ટ્રેનર નિશાબેન તેમજ ભારતીબેન દ્વારા ખાસ હાજર હતા અને તેઓએ હાજર થયેલા કર્મચારીઓને યોગ વિશે સરસ સમજણ આપી તેમજ યોગ થવાથી લાભો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા સંબંધિત તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા કાંઠા વિસ્તારમાંથી મળતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુઓ, ડ્રગ્સ પેકેટ્સ, બેગ, ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થની હેરાફેરી અટકાવવા માટે નવસારી જિલ્લાના 53 કિલોમીટરના લાંબા દરિયા કિનારા વિસ્તારમાં 5 થી 10 કિમીની વ્યૂહરચનામાં અલગ અલગ કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થકી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું હતું. 21મી જૂને કનાઈ ખાડીથી ભાટ સુધીના કોસ્ટલ વિસ્તારમાં નવસારી સેક્ટરના PI UJ પટેલ સાથે મરીન કમાન્ડોની અલગ અલગ ટીમ દ્વારા સંયુક્તપણે કોસ્ટલ વિસ્તારમાં શંકાસ્પદ ઇસમોની, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટ જેવા જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમલસાડ ખાતે યોજાયેલા PM કિસાન ઉત્સવ અને તાલુકા કક્ષાના મિલેટ મેળાનો 300થી વધુ ખેડૂતોએ લાભ લીધો. અમલસાડ ખાતે આયોજિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ 23મા હપ્તાના વિમોચન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂલથી પશ્ચિમ બંગાળ કરેલા સંબોધનમાં જીવન પ્રસારણ સાથે તાલુકા કક્ષાના મિલેટ મેળાનો કૃષિલક્ષી યોજનાઓનું માર્ગદર્શન અને સોલાર પાવર યુનિટ કીટ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.